ઉદયપુર જિલ્લામાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બનતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. પરિવારના સભ્યો અને ગ્રામજનોએ ઉદયપુર ચિત્તડગઢ નેશનલ હાઈવે પર સર્વિસ રોડ બ્લોક કરી દીધો હતો. બસો, એસડીએમની કાર અને અન્ય ખાનગી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વાતાવરણમાં તંગદિલી સર્જાઈ છે. જ્યારે બાળકી ખેતરમાં રમી રહી હતી, આ દરમિયાન એક વ્યક્તિએ તેને ઉપાડી ગયો હતો અને બાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. હેવાનિયતે હદ પાર કરતા બાળકીની હાલત ગંભીર થઈ ગઈ હતી. ત્યારે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરિવારજનોએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસ પણ એક્શનમાં આવીને આરોપીની ધરપકડ કરી હતી.